નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતના માંગરોળમાં માલવણ નજીક એક ક્રેન બીજી ક્રેન પર પડતા ક્રેન ચાલકનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઓવરલોડથી મોટી ક્રેન ધડામ કરતી એક જેસીબી પર પડી હતી, જેના કારણે જેસીબીનો કચ્ચરખાણ નીકળી ગયો હતો, જેમાં ચાલક શાહિદ પઠાણનું મોત થયું છે. ઘટનાને લઈને કોસંબા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કાળજું કંપાવનારા છે. સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં લોકો કોઈ પણ વિષય સમજ્યા જાણ્યા વગર રીલ્સ બનાવીને ન કરવાનું કરી બેસતા હોય છે. તેવામાં સુરતમાં હથિયાર સાથે યુવકોએ મોઢાના ભાગે ચપ્પુ રાખી રીલ્સ બનાવી હતી. પોલીસે જો કે આ વિડીયોના આધારે 4 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 જાન્યુઆરીથી કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલા સારંગપુર બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના પગલે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. 30મી જૂન 2026 એટલે કે 1.5 વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રહેશે. એલોન મસ્કે ફરી એકવાર H-1B વિઝા પર નિવેદન આપ્યું છે. આ પ્રોગ્રામને પૂરો થયેલો ગણાવતા એલોન મસ્કે તેમાં મોટા પાયે સુધારાની વાત કરી છે. મસ્કે કહ્યું કે ન્યૂનતમ પગાર અને મેન્ટેનન્સમાં વધારો કરીને પ્રોગ્રામમાં સુધારાની જરૂર છે. અગાઉ ગયા અઠવાડિયે પણ તેમણે H-1B વિઝાના સમર્થનમાં પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 45,000 ભારતીયો આ વિઝા પર અમેરિકા જાય છે. એલોન મસ્ક પણ દક્ષિણ આફ્રિકાથી H-1B વિઝા ઉપર જ અમેરિકા પહોંચ્યા હતા. રાજકોટમાં પ્રધાનમંત્રીના 118 કરોડમાં તૈયાર થયેલા ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટના 1,144 ફ્લેટનું પ્રધાનમંત્રી મોદીએ 2 વર્ષ પહેલા લોકાર્પણ કર્યું હતું. પ્રોજેક્ટની 2 વર્ષમાં જ પોલ ખુલી જતા તંત્ર સામે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની નબળી કામગીરી પણ દેખાઈ રહી છે. મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલિસ્ટ અને કાંગપોકપી જિલ્લામાં બનેલા બંકર્સને નષ્ટ કરી દીધા છે. આ બંકર્સ થમ્નાપોકપી અને સાંસાબી ગામની સરહદે આવેલા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી બંદૂકધારીઓ નીચાણવાળા વિસ્તારના ગામડાઓ ઉપર હુમલો કરી રહ્યા હતા. સેનાએ 23મી ડિસેમ્બરથી 27મી ડિસેમ્બર સુધી ઇમ્ફાલિસ્ટ, તેંગનોપલ, યાગી યાંગપોકપી અને ચુરાચંદપુરમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. મનમોહન સિંહની શ્રદ્ધાંજલિને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ છે. હવે ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું કે એક તરફ સમગ્ર દેશ મનમોહન સિંહના નિધનથી શોકમાં છે, તો બીજી તરફ રાહુલ ગાંધી 9 વર્ષ ઉજવવા વિયેતનામ ગયા છે. અગાઉ પણ ભાજપે મનમોહન સિંહના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારમાંથી કોઈ નહોતું ગયું તેની ટીકા કરી હતી. હવે અમિત માલવિયાએ રાહુલ ઉપર પોસ્ટ કરી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમારી પાસે વધુ સારું પ્રદર્શન કરવાની તક હતી, પરંતુ અમે તે તકો ગુમાવી દીધી છે. આજે પણ અમે રમતને ડ્રો સુધી લઈ જઈ શક્યા હોત, પરંતુ અમે તે ન કરી શક્યા. ભૂતકાળ વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. એક બેટ્સમેન તરીકે હું જે ઘણી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સ્તર સુધી તે પહોંચી નથી રહી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સુરક્ષા મોરચે ભારત બહુ ભાગ્યશાળી દેશ નથી. આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સરહદો પર સતત પડકારોનો સામનો કરી રહી છે. આપણે શાંતિથી કે નિશ્ચિંત થઈને બેસી નથી શકતા. આપણા દુશ્મનો અંદર હોય કે બહાર હંમેશા સક્રિય રહે છે. આવા સંજોગોમાં આપણે તેમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ અને તેમની સામે યોગ્ય સમયે વધુ સારા અને અસરકારક પગલાં લેવા જોઈએ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાચલમાં 340 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ચિત્કુલમાં 2.5 ફૂટથી વધુ બરફ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા છે. કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર લેહ રોડ બંધ છે. કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. 1800 જેટલા વાહનો અટવાયા છે. કાશ્મીરમાં અનેક સ્થળોએ તાપમાન -10 થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં જમીન રીસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જમીનના રેકોર્ડ રીસર્વે
પ્રમોલગેશનની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યા છે. ક્ષતિ દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. ક્ષતિઓ દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારાયો છે. આ સાથે જ ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદ્દત વધારી છે અને રીસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ એક નવું ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાનના નવા કાયદા મુજબ હવે અફઘાનિસ્તાનમાં જે ઘરો બનાવવામાં આવી રહ્યા છે તેમાં બારી ન હોવી જોઈએ. મહિલાઓ ઘરની બહાર ન જોઈ શકે તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ અંગે એક પોસ્ટ જારી કરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પહેલેથી જ બારીઓ છે તેને પણ બંધ કરો. સુરતવાસીઓ માટે એક સારા સમાચાર છે. સુરતમાં ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ બની રહ્યો છે. ઓક્ટોબર 2020થી શરૂ થયેલા લિંબાયતને ડિંડોલીથી જોડતા અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે. ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે આ શરૂ કરી દેવાશે તેવી પણ શક્યતા છે. અંડરપાસ બ્રિજથી પ્રતિદિન 50,000થી વધુ વાહન ચાલકોને લાભ મળશે. અંડરપાસમાં ફાયર સેફટી અને ગુંગળામણ ન થાય તે પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી છે. અમદાવાદમાં 1 જાન્યુઆરીથી રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. હવે 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યા છે. અત્યારે અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની દોડ લાગી છે. સવારે 7 વાગ્યાથી જ રિક્ષા ચાલકો લાઇનમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે બજારમાં મીટર્સ 1500થી લઈને 2500 સુધીના મળે છે. સુરત જિલ્લાના પલસાણાના ટુંડી ગામે ક્રિકેટના ઝઘડામાં એક યુવકે ફાયરિંગ કર્યું હતું. સામે આવેલી માહિતી અનુસાર એક્સ આર્મીમેનના પુત્રએ 12 બોર બંદૂકથી સોસાયટીમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. પલસાણા પોલીસે બંને પક્ષના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. શક્તિપીઠ અંબાજી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે એક આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી 173 કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પણ પહોંચી શકાશે. અમદાવાદ અંબાજીને રેલવે નેટવર્ક સાથે જોડવાની તેમજ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી અત્યારે જારી છે. ગુજરાતમાં હવે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઈ જાય તેવી સંભાવના છે. વાત કરીએ રાજ્યના જુદા જુદા શહેરોના તાપમાનની તો કેશોદમાં 8.1 ડિગ્રી, રાજકોટમાં 9.3 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.4 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, ડીસા અને કંડલામાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી અને દ્વારકામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નવા વર્ષ 2025ની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વેકેશનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કડકડતી ઠંડી વચ્ચે પખવાડિયાથી સહેલાણીઓનો ધસારો વધતા હોટલ, રિસોર્ટ અને ભૂંગા ફૂલ છે. રવિવારની રજાઓના મોટી સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા, જેના કારણે સફેદ રણમાં વિવિધ રંગો દેખાયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ છે. તેમની સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં તેમની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ થયું અને પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવ્યું છે. નેતન્યાહુ હોસ્પિટલમાં રહે છે ત્યારે તેમના નજીકના સહયોગી યારિવ લેવિન, જે તેમની સરકારમાં નાયબ વડાપ્રધાન અને ન્યાય પ્રધાન પણ છે, તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે સેવા આપશે. અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. જીમી કાર્ટરે 1976થી 1980 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 39માં પ્રમુખ તરીકે સેવા આપી હતી. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ નેવીમાં સેવા આપી હતી. કાર્ટરને 2002માં શાંતિ વાટાઘાટો, માનવ અધિકારો માટે ઝુંબેશ અને સામાજિક કલ્યાણમાં તેમના કામ માટે નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.